જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકા પંથકમાં રમઝાન માસ પૂર્ણ થયો। આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે ડભોઈ પંથકની જુદી જુદી મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે ડભોઈ નગરમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી। આ પ્રસંગે દેશમાં શાંતિ અને અમન રહે તે માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી। પવિત્ર રમઝાન માસનું મુસ્લિમ બિરાદરોમાં આગવું મહત્વ હોય છે। 30 દિવસ સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા રોઝા રાખી અલ્લાહની ઇબાદત કરવામાં આવતી હોય છે। આજે રમઝાન માસ પૂર્ણ થતાં રમઝાન ઈદ એટલે કે ઈદ ઉલ ફિત્રની ડભોઈ પંથકમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈની કાઝિયાવાડા મસ્જિદ, જુમ્મા મસ્જિદ સહિત જુદી જુદી મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે ખાસ વહેલી સવારે નમાઝ અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે દેશમાં અમન અને શાંતિ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। સાથે પરિવારોમાં ઉન્નતિ અને સુખ શાંતિ સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે રાજકીય આગેવાનો દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રિપોર્ટર નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, ડભોઈ। الله أكبر الله أكبر لا إله إلا الله أكبر صلى الله वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आलम इस्लाम को इस बात की मुबारकबादी पेश की जाती है, शहर डभोई जामा मस्जिद खतीब और अराकीन जामा मस्जिद और शहर डभोई काजी साहब की तरफ से और अवाम अहले सुन्नत की तरफ से आलम इस्लाम को ईद उल फित्र के दिन की मुबारकबादी है। अल्लाह रब्बुल इज़्ज़त ने रमज़ान का मुक़द्दस तरीन महीना अता फरमाया और रमज़ान के ख़त्म होने के फ़ौरन बाद अल्लाह ने इनाम देने की शक्ल में ईद उल फित्र का दिन अता फरमाया, जिस दिन मुसलमान मसाजिदों में और ईदगाहों में हाजिर होकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपने लिए, अपने मुल्क के लिए अमन और चैन की दुआ करती है। मौला ताला की बारगाह में दुआ है कि मौला ताला हमारे मुल्क हिंदुस्तान के अंदर रहने वाले तमाम लोगों को इत्मीनान और सुकून और चैन की ज़िंदगी नसीब फरमाए और हमारे मुल्क की हिफाजत फरमाए। आमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।